નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જે ભરતીની આપણે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ફાઇનલી આજે એ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જ્યાં મિત્રો ગુજરાત પોલીસમાં જે છે એ ફોર્મ ભરવાના આજથી એટલે કે 4 એપ્રિલ 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને આજે પહેલા દિવસે કેટલા ફોર્મ ભરાણા તેની માહિતી લઈશું અને આ ભરતીની નોર્મલ જે જનરલ માહિતી હોય છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો પ્લીઝ મિત્રો વિડીયો છેક સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો જે સંસ્થા છે એ ગુજરાત પોલીસ લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ LRB તરફથી આ ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે કોન્સ્ટેબલ, PSI અને જેલ સિપાહીની. અને જોબ લોકેશન છે એ ઓલ ગુજરાત રહેશે. એપ્લાય મોડ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ફોર્મ ભરવાની જે તારીખ છે 4 એપ્રિલ 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. લાસ્ટ ડેટ છે એ 30 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. હવે આપણે એપ્લિકેશન ફીઝની વાત કરી લઈએ તો એપ્લિકેશન ફીઝ જે છે એ ફક્ત જનરલ કેટેગરી માટે છે. જો PSIમાં તમે ફોર્મ ભરો છો તો 100 રૂપિયા, LRDમાં તમે ફોર્મ ભરો છો તો 100 રૂપિયા, અને જો બંને કેટેગરીમાં તમે ફોર્મ ભરો છો તો 200 રૂપિયા ચલણ તમારે આપવાનું રહેશે. આ સાથે EWS, SC, ST અને OBC માટે કોઈ પણ પ્રકારનું એ ચલણ રાખવામાં આવ્યું નથી. અને આ ભરતીમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવાર એપ્લાય કરી શકે છે. આગળ વાત કરીએ તો ઉંમર મર્યાદામાં જે PSI જે છે અનઆર્મ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેના માટે 21થી લઈને 35 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો. અને આ સિવાયની બાકી તમામ પોસ્ટ માટે 18થી લઈને 33 વર્ષ સુધીના ઉમેદવાર એપ્લાય કરી શકે છે. આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો જગ્યામાં જે છે અનઆર્મ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે મેલ કેન્ડિડેટ છે તેની 316 જગ્યા છે. સબ ઇન્સ્પેક્ટર જે ફિમેલ માટે છે તેના માટે 156 જગ્યા. પોલીસ કોન્સ્ટેબલ મેલ કેન્ડિડેટ 4422 છે. પોલીસ કોન્સ્ટેબલ ફિમેલ કેન્ડિડેટ માટે 2178 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જ્યારે આર્મ પોલીસ કોન્સ્ટેબલમાં મેલ કેન્ડિડેટ જે છે એ 2212, પોલીસ કોન્સ્ટેબલ ફિમેલ માટે 1090 અને SRPF જે છે તેના માટે મેલમાં 1000 જગ્યા રાખવામાં આવી છે. જ્યારે જેલ સિપાહીમાં મેલ કેન્ડિડેટ માટે 1013 જગ્યા અને ફિમેલ માટે 85 જગ્યા, એમ ટોટલ 12472 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. હવે આપણે ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો ક્વોલિફિકેશનમાં જે PSI જે છે તેમાં તમારે ગ્રેજ્યુએશન જરૂરી છે. અને જો કોન્સ્ટેબલમાં તમે એપ્લાય કરો છો અથવા જેલ સિપાહીમાં તમે એપ્લાય કરો છો તો તમારે 12 પાસ હોવું જરૂરી છે. તો મિત્રો આ ભરતીમાં એક નવી સિસ્ટમ આપવામાં આવી છે કે જો તમે ફોર્મ ફિલઅપ કરો છો તો ફોર્મ ફિલઅપ કરતા સમયે તમારે ધોરણ 12નું પરિણામ જે છે એ ઓરિજિનલ JPG ફાઇલમાં અપલોડ કરવાનું રહેશે. જે આ વર્ષે એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સાથે જે તમારું OBC કેટેગરીના ઉમેદવાર જે છે તેના માટે નોન ક્રિમિલિયર જે લાગુ કરવામાં આવેલું છે એ 1 એપ્રિલ 2022 પછીનું હોવું જરૂરી છે. જે 30/4/2024 સુધીનું હોય એ અહીંયા નોન ક્રિમિલિયર જે છે એ માન્ય ગણવામાં આવે છે. અને EWS કેટેગરીના ઉમેદવારો માટે જે EWS છે એ 1/5/2021થી લઈને 30/4/2024ના સમયગાળાનું હોય એ અહીંયા માન્ય કરવામાં આવેલું છે. તો મિત્રો આજની વાત કરીએ તો આજે છે 5/4/2024 એટલે કે ફોર્મ ભરવાના શરૂ થયા અને 1 દિવસ થયો છે, એટલે કે 24 કલાક થયો છે. 24 કલાકની અંદર લાસ્ટ આજે હું સાંજે 8:30 આસપાસ એક ફોર્મ ફિલઅપ કરતો હતો ત્યારે તે ફોર્મનો ક્રમાંક નંબર જે છે 58,813 આવ્યો હતો. એટલે એના ઉપરથી આપણે કાઉન્ટ કરી શકીએ કે કદાચ 55,000 જેટલા ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ થયા હોય, કારણ કે 3-4 હજાર ફોર્મ જે છે એ રિજેક્ટ થયા હોય અથવા ડબલ વાર ફોર્મ ફિલઅપ થયા હોય તેવા ઘણા વિદ્યાર્થી હોઈ શકે છે. એટલે કે એક દિવસની અંદર જો 55,000 ફોર્મ ભરાણા હોય તો તમે અંદાજ લગાવી શકો છો કે હજી ફોર્મ ભરવાને જે છે એ 25 દિવસ બાકી છે, તો ત્યાં સુધીમાં કેટલા ફોર્મ ફિલઅપ થઈ શકે છે. તો જલ્દીથી તમારું ફોર્મ જે છે એ ફિલઅપ કરી લ્યો. અને લાસ્ટ ટાઈમમાં જેમ જેમ દિવસો ઓછા થતા રહેશે તેમ સર્વર ઉપર ભારણ વધી જશે, એટલે સર્વર ડાઉન રહેવાની શક્યતા વધી ગયેલી છે. તો જલ્દીથી વેબસાઇટ વિઝિટ કરીને તમે ઓનલાઈન ફોર્મ તમારું જે છે એ ફિલઅપ કરી લ્યો. તો મિત્રો ગુજરાત પોલીસ તરફથી જે 12,472 જગ્યા પર ભરતી કરવામાં આવી છે તેની માહિતી મેં અહીંયા જણાવી દીધી. અને રોજ આવા વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.
અને જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતા શીખવું હોય તો મને જલ્દીથી નીચે કમેન્ટ કરો, જેથી હું નેક્સ્ટ વિડીયો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એવું તમને જણાવીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.